નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સૌરાષ્ટ્રમાં 15 ક્રિકેટરની કીટમાંથી દારૂ બિયરનો જથ્થો ઝડપાયો। ચંદીગઢ એરપોર્ટ પર કોન્સ્ટેન્ટ તપાસ કરતા ફૂટ્યો ભાંડો। કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયું છે। સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કીટમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો। ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડો ફૂટ્યો હતો। સીકે નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવતા ચેકિંગ રણજી ટીમના સિનિયરે જુનિયર પાસે દારૂ બિયર મંગાવ્યો હતો। સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 23 ટીમ મેચ રમવા ચંદીગઢ ગઈ હતી। કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયો હતો। સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોનું સમગ્ર મામલે મૌન। રાજ્યના સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરોની કીટમાં દારૂ બિયરનો જથ્થો ઝડપાયો છે। મળતા અહેવાલ પ્રમાણે સીકે નાયડુ ટ્રોફીની મેચ જીતીને રાજકોટ આવી રહેલા હતા। ક્રિકેટરોની ચંદીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તપાસ કરી હતી। આ તપાસ દરમિયાન ક્રિકેટરોની કીટની તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। ક્રિકેટરો જણાવ્યું હતું કે રણજી ટીમના સિનિયરે જુનિયર પાસે દારૂ અને બિયર મંગાવ્યો હતો। કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયું છે। સૌરાષ્ટ્ર ક્રિકેટની અંદર 23 ટીમ મેચ રમવા માટે ચંદીગઢ ગઈ હતી, ત્યારે પરત ફરતી વખતે તેમણે આ દારૂ અને બિયરનો જથ્થો ખરીદ્યો હતો। આ તમામ ક્રિકેટરોની કીટમાંથી 27 બોટલ દારૂ અને 2 યુનિટ બિયર ઝડપાયો હતો। આ મામલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સત્તાધીશોએ મૌન સેવ્યું છે। સમગ્ર મામલે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।